નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। મહુધા તાલુકામાં અવિરત વરસી રહેલા વરસાદને કારણે કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં પાણી જ પાણી જોવા મળ્યું હતું। જ્યારે મહુધાની વાત કરીએ તો મહુધા નગરના નીચાણવાળા વિસ્તારના ફીણાવ ભાગોળ અને પટેલ ફળિયું કાછિયાવાડમાં ઢીંચણસમા વરસાદી પાણી ભરાઈ ગયું હતું, જેને લઈ પટેલ ફળિયું કાછિયાવાડના કેટલાક પરિવારજનોને પ્રાથમિક કન્યા શાળા ખાતે સ્થળાંતરિત કરાયા હતા અને સ્થળાંતરિત કરાયેલા પરિવારજનો માટે મહુધા નગરપાલિકા પ્રમુખ દ્વારા રહેવાની અને જમવાની વ્યવસ્થા કરાઈ હતી। આ સરાહનીય કામગીરીમાં મહુધા શહેર ભાજપા સંગઠનના પ્રમુખ સહિત ભાજપા સંગઠનના હોદ્દેદારો પણ જોડાયા હતા। જ્યારે મહુધા નગરના વોર્ડ નંબર 2માં કેટલાક ઘરોમાં અને નીચાણવાળા વિસ્તારમાં ઢીંચણસમા વરસાદી પાણી ભરાતા વોર્ડ નંબર 2ના કાઉન્સિલર શહેજાદ મલિક જાણ થતાં જ ફીણાવ ભાગોળના નીચાણવાળા વિસ્તારમાં પહોંચી જરૂરિયાતમંદો માટે ભોજનની વ્યવસ્થા કરી આપી હતી। તેમજ ફીણાવ ભાગોળના નીચાણવાળા વિસ્તારના ઘરોમાં વરસાદી પાણી ભરાતા કાઉન્સિલર શહેજાદ મલિક તે પરિવારજનોની મદદરૂપે દોડી આવ્યા હતા। રિપોર્ટર નિસાર શેખ। આજે પ્રાથમિક કન્યા શાળા ખાતે શું કરવામાં આવી રહ્યું છે? જે ગઈકાલે રાતથી સતત વરસાદ ચાલુ રહ્યો છે, એ વરસાદના લીધે આજુબાજુ ગામોનું તથા મહુધા શહેરનું પાણી એક જ રોડ ઉપરથી ભીખાવટીવાળા વિસ્તારમાંથી પસાર થાય છે। જે ખીણાવ ભાગો પટેલ ફળિયું આવેલું છે, એ પટેલ ફળિયાના ઘરોની અંદર ઘૂસી ગયેલો હોવાથી ત્યાંના તમામ રહેણાંકોની એક માગણી હતી અને એને ધ્યાને રાખી અને અમે તાત્કાલિક સાથે આપણે કન્યા શાળાની અંદર શિફ્ટ કરી દેલા છે અને તેમની સાંજની જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે। એવી જ રીતે છબીલીવાય વિસ્તાર અને રેલવે સ્ટેશનના બીજા છૂટક વિસ્તારો છે, એમને પણ જ્યાં જરૂર જણાવ્યું ત્યાં આપણે ફૂલ વિતરણ કરેલ છે। બીજું કે એમની પણ જ્યાં જ્યાં માગણી હશે ત્યાં એમને રાત્રિ રોકાણ વ્યવસ્થા કરી આપવામાં આવશે। આ બાબતે તંત્રને કોઈ જાણ કરવામાં આવી ખરી? મારું નામ મોહમ્મદ રફીક મલિક, વોર્ડ નંબર 2નો સભ્ય છું નગરપાલિકા। હવે આજે 2 દિવસથી સતત વરસાદનું ધોધમાર વરસાદ ચાલુ છે। તમે જોઈ શકો છો વરસાદના કારણે આ કેટલું પાણી ભરેલું છે। હવે આપણાથી જે સભ્ય તરીકે જે સહાયતા જે વસલા ગરીબ વસ્તીની અંદર હું મારીથી આ કરવા નીકળ્યો છું। તમે જોઈ શકો છો પાણીનું કેટલું ધોધમાર પાણી ચારે મગરથી ફરી વળ્યું છે। એના કારણે અમે આ એક સહાય માટે નીકળ્યા છે। મારાથી બનતી કોશિશ જે થાય એ કરવા માટે નીકળ્યો છે।